બધા મિત્રોને મારા પ્રણામ. નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. હવે અમે જાય છીએ ગોકુલ મથુરા ફરવા માટે. તમે આ ઠેલા જોઈ લો. 1 2 3 4 5 6. એમાં શું છે? ખાવાનું છે. હા, તો બધું જમવાનું બધું લઈ લીધું છે અને ત્યાં જઈને ફરશું અને સારા મંદિરના વિડીયો પણ અમે બહુ મસ્ત રીતે અમે બ્લોગની અંદર મૂકશું. તો અત્યારે તો હવે અમે જઈ રહ્યા છીએ. તો ચાલો હવે અમે જઈ. અમે આવી ગયા છીએ સુરતના રેલવે સ્ટેશન પાસે. હવે અહીંથી ટ્રેન ઉપડશે સીધી મથુરા. તો બધા ઠેલા લઈને ચડે છે ઉપર. પેલા મને દે. લાવ 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 લાવ. હે મને દે. પી જાવ ને. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ from મિત્રો પ્લેટફોર્મ ઉપર તો આવી ગયા છે. has arrived on platform number 1. Thank you. આવો પંખો એક ઘેરે મૂકી દે થાય કા? એક જ પંખે પૂરું ઈ ગયા. એક જ પંખે પૂરું બધું. હાલો અહીંયા ટ્રેન આવી ગઈ છે. આપણે હજી વાર છે આ ટ્રેનની. તો હજી તો અડધી કલાકની વાર છે. આ દેખરેખ રાખે છે. અમારે બીજા હાથે ઘણા હારે છે મહેમાન. હું તો ટ્રેનમાં બેઠો છું. હા. અને હમણાં સિંગદાણા ખાધા. અને ટ્રેન ચાલતી થઈ ગઈ. ટ્રેન ચાલતી થઈ ગઈ. ક્યારે પહોંચી કઈ ખબર નથી. ક્યારે પહોંચી ગઈ ખબર નથી. અને આ સાઈઝની બાટલી. હા, સાઈઝની બાટલી છે. અને કોણ આવ્યું તો અહીંયા? ટીટી ટ્રેન. કોણ આવ્યું હતું? ટીટી ટ્રેન. અહીંયા ટીટી આવ્યા હતા પણ આને અમારે હંતાડી દીધો. આમ હંતાઈને બેસી ગયો તો. હા, આ બધા લાઈનમાં બધા બેસી ગયા છે. અહીંયા ભાભી સુઈ ગયા. ભાભી સુઈ ગયા છે. ધ્યાન રાખજે. આમાં છે ને રોદો આવશે ને કૃષ્ણ, એ બમ્પ આવે આમાં. આમાં છે ને બમ્પ આવે દીકો ટ્રેનમાં. હા. રિસીવર. આ કેમેરાનું માઇક હોય કે નહીં ફિટિંગ કરવા માટે આટલી. હા, લાવ રિસીવર. અહીંયા ઠેલા બધા ટીંગાડી દીધા છે. એ કૃષ્ણ પડી ન જતો. પડી ન જતો. આ કૃષ્ણના મામા છે. કૃષ્ણ તોફાન કરે છે ને તેનું ધ્યાન રાખે છે. આ કૃષ્ણના માસી છે. કૃષ્ણજીના માસા. કા? ક્યાં? અહીંયા દેવભાઈ છે કા? હા. નીચે કોણ છે દીકો? નીચે મીનાબા કા? જો મિત્રો નર્મદા. ટ્રેન ની અંદર નદી, નર્મદા નદી. અને અમે ખાઈ છીએ કેળાની વેફર. હા, નીચે બધા બેઠા છે. કઈ નથી આવી. નર્મદા. નર્મદા. ઝાડ આવી ગયા. હવે ઝાડવા આવી ગયા.
એ કૃષ્ણ એના મામા સાથે મસ્તી કરે. મારે તો ઉપરનો સોફો મળ્યો છે મસ્ત સુવા માટે. રાજાશાહી જેવી જગ્યા મળી ગઈ છે આપને. મારો ભાઈ દાંત કાઢે. રાજાશાહી નું કીધું ને. ટીટી આવી ગયા તો અમારે કૃષ્ણ છુપાવવો પડ્યો હતો કા કે સાંજે પણ એને તપાસ કરવા આવે કા. તો જો સાંજની રાત પડી ગઈ છે. હા નવા નવા આવે એની પાસે ટિકિટ લે. હા પેલા ત્યાં બેઠા હતા અમે. હવે અમે અહીંયા બેઠા છે. દેખાડજો ટીટી વહી ગયા ને વહી ગયા ને. આવશે હંતાઈ ગયા જલ્દી. આવ્યો હંતાઈ ગયા. તો ટીટી આવે ને તમારે કૃષ્ણ હંતાડવો પડે કેમ કે એની ટિકિટ છે નહીં એટલે. હા સંતાઈ ગયો અમારે કૃષ્ણ. તારે જમવાનું છે કૃષ્ણ? હે ચાલો આપણે પછી ઘડીક ખમી જમી લઈએ ને. જો મિત્રો બધા એને ભોજન કરવા માંડ્યા છે ટ્રેનની અંદર. હવે સાંજ પડી ગઈ છે અને હું પણ ભોજન કરું છું અત્યારે. પૂરી સૂકી ભાજી. અમારા કૃષ્ણ જો ટીશ્યુ પેપરનું મોઢું સાફ કરે. બધાય જમે છે. મમ્મી હવે પાણી પીએ છે. જમી લીધું છે એટલે. મજા આવી? એમ કે છે મજા આવી એમ કે છે મારા મમ્મી. મારા મહેશભાઈ જો જમે છે. તો મિત્રો હોવાની તૈયારી કરે છે હવે. ફીટ કર્યો સોફો તૈયાર કરી દીધો છે. હા રેડી. હવે આની તૈયારી છે આપણે. સોફો કરી નાખે આને. ચાલો રેડી. ત્રણેય જગ્યાની એક સોફા થઈ ગયા છે. આ એક, આ બે અને એની નીચે છે ને 3 છે. ત્રણેય સોફા ઉપર હવે સુઈ જશે. 6 જણા ત્યાં સમાઈ જશે. અને આપણે તો છે ને અહીંયા જ સમાઈ જવાનું છે એકદમ ફર્સ્ટ ક્લાસ. આ જો બધા સડે છે હવે. મારા મમ્મી છે ને ઉપર ન ફાવ્યું તો નીચે સુઈ ગયા. બધા વ્યક્તિ સુઈ ગયા છે. મારા દેવભાઈ પણ સુઈ ગયા છે. અહીંયા મારે ઘડીક વાતચીત કરે છે બધાય. અહીંયા અમારે મહેશભાઈ બેઠા છે. અહીંયા અમારે કૃષ્ણના મામા સુવાની તૈયારી કરે છે. અને કૃષ્ણના બા પણ સુઈ ગયા છે. અહીંયા એના એક બા બેઠા છે. આ કૃષ્ણના માસા અહીંયા બેઠા. તો હવે મિત્રો અમે એને વિડીયોને એન્ડ કરી છે. અને આ બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ તમે કરજો. અને આ વિડીયોને શેર પણ તમે કરજો. કેમ કે ટ્રેનમાં છે એટલે બહુ ઝાઝું તો કાંઈ બતાવી ન શકીએ એટલે એને આ વિડીયોને અહીંયા એન્ડ કરી છે. અને સવારે આપણે મળી સીધા મથુરામાં.